જા પકડો. લાવો લો. આ હું કેમેરો છું. વાહ ભાઈ વાહ, કેમેરો શૂટિંગ. વરસાદ અત્યારે પડે ને ફૂલે બોલ. હવે કેમેરો આપણે પલાળવો નથી. આ રીતનો ધબધબાટી બોલાવે છે. હવે કેમેરો જ પલાળવો. રેડી? મહાદેવ જય માતાજી. વરસાદ આવે ખરેખર હવે પલાળશે એવું લાગે નક્કી. અમે કુશલો ઓટી ઓટીને બેઠા છીએ. તમારે છે ને કંઈક ઓટો ચાલ છે. ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 350 માં દાડીએ જવાનું શરૂ કરી દીધું છે અમે. ગાડી કાઢીનો આમાંથી ગાડી કાઢું છું. દેખાય તમને કેમ પણ 110 નું કરી નાખો. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. પેટ્રોલ પુરાઈ આવીએ. આમ તો પુરાઈ લીધું છે, તમને આગળ બતાવ્યું, પાછળ બતાવ્યું, ખબર નથી, જોઈ લેજો. 110 નું પેટ્રોલ પુરાવ્યું અને હું મારા બા જાય છે દાડીએ. ક્યાં જવાનું બા દાડીએ? હા, અમારી લેમ્બોર્ગિની લઈને અમે દાડીએ જઈએ છીએ. હા, અમારી લેમ્બોર્ગિની તો અડધી કલાક તો પોગતા હતા અને વાગવા આવ્યા છે 8. એટલે 8 વાગ્યા આસપાસમાં પોગી જવાનું હોય દાડિયાને. શરૂ ગાડીએ છીએ અને ત્યાં જ બતાવજો. આખો દિવસ દાડીએ કરાવે છે અને 300 છે, 350 રૂપિયા દાડી છે. તો આવું બધું છે અને 2 દિવસથી ખરાડ આવી છે અમારે અમરેલી જિલ્લામાં આ બાજુ. નગર તો વરસાદ ટપક પડતો હતો ને તમારે કેવો પડે છે એ કહેજો. અને ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 350 માં દાડીએ જવાનું શરૂ કરી દીધું છે અમે. કાબા હવે હમણાં દાડીએ જવાનું, વેકેશનમાં એ જ કરવાનું. હીરામાં કાંઈ ખાસ છે નહીં. ચાલો તો તમને આગળ મળીશું વિડીયોમાં, છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતાજી. મુંબઈથી ને સુરતથી આવ્યા અત્યારે સાવરકુંડલા. અત્યારે પોતે 8:30 લક્ઝરી ગાડી. હાલો વાત કરો. મારે મને ન આવડે. અત્યારે હવે 15 મિનિટ ઊભા રહ્યા ને તે ઠેઠ ખુલ્યું એવું થયું. હવે જાય છે. આ તો મોડું થઈ જાય. દાડિયા એમ કે આવા કાન દાડિયા હોય બા એવું છે બધું. અને આ જે ગાડી આવી ને એ સુરતથી ને મુંબઈથી અત્યારે અહીંયા પોગે 8:30 અમારે. અને ટ્રેનની થોડીક તમને ડિટેલ કહી દો ને તો સુરતની કાયમી ચાલે છે અને મુંબઈની હાલે છે ગુરુ શનિ. આ 2 ટાઈમમાં હાલે છે. ત્યાંથી ગુરુ શનિમાં ઉપડે ને અહીંથી ગુરુ શનિમાં ઉપડે. એ રીતનું છે. તો તમે જવું હોય તો ટેન્શન નહીં. રેડી? ચાલો હાલો તો આવી જશે મારા કાકાને વાડી. હવે પવન સારો છે ને વેધર આવો બધો છે. આ બધી વાડી છે મસ્ત લીમડો, સામે ડુંગળી, આંબામાં આઈની ઝૂંપડી. એ તમને પછી બતાવશું. ટમાટા અત્યારે ફટાફટ મોડું થઈ ગયું છે ને તે નીંદવા વ્યા જાય ને દાડીના લોસા થાય. હાલો મમ્મી, હાલો તમને બતાવું કઈ રીતનું છે અહીંયા. હા, અમારા કાકા તો સાટે છે. ડુંગળીમાં ખાતર અવડે ડુંગળી થઈ છે. રામાં નીંદવાનું છે. દાંતળી ક્યાં છે?
ત્યાંથી નીંદવાનું છે હાલો સંપા કાઢી નાખીએ આ અમારે સંપા કાકી છે આ એની ડુંગળી અને સામે અમારા મમ્મી આ તમે ત્યાં દાડી આવે એટલે બતાવું છું નાની બેન ને કાલ મળ્યા હતા હાલ્યા હતા સડકે એને કોઈક દાડીઓ છે કોને બે જણ નાખે છે અમારી બેન આમ તો અમારી પેશી તમે ડુંગળી વાવી ને એકદી કે આગળ કેવું કઈ રીતે એમ જમીન જમીનમાં ફેરવો એટલે સારી થાય ને અમારા કાકા નાખો ઉતરે ક્યું ખાતર નાખ્યું અત્યારે કાકા કયો ને કયો તો ખરી ખાલી પણ આમાં કોક ને બે ઓલા વિડીયો જોતો એને શું સમજવું પછી તરત કે ગુરિયા ઉડાડ્યું છે કેવું ઉડાડ્યું મિક્સમાં છે સલ્ફર ડીએપી મિક્સમાં નાખે છે હા દાસભાઈ જોયા છે વિપુલભાઈ જો હાલો પછી નીંદવા મળીએ બસ હાલ્યા તો સા પીવા આવ્યા છે દાડીએથી બ્રેક મળ્યો છે અત્યારે 10:30 કેટલા વાગ્યા 10:30 નાસ્તો કરો નાસ્તો કરી લે બાકી સા પી લે હું ભગાભાઈ શું હાલે મજો છે બાપા શાંતિ કેટલા ડોબા છે અત્યારે ત્રણ ને આયા કુલે ગા હા તે ગામું છે ચાર આમ સરબા ઠીક એવું છે ભગાભાઈ સાહેબ બીજો પી લે થોડું શેઠિયા સામે બેઠા છે ખેડું છે ખેડું લાવો ક્યાંય ખાવાનું ભાઈ લાવો ભાઈ શું લાવ્યા છો હા આમ તો આમ અંદર હુઈ જાય કઈ વાંધો ને કા હાંજે અહીં હુઈ જાવ ઉપર હોય ફાફડા હારા છે કે ફાફડા બનાવે તમારે ખાવું હતું કા આજ ભીંડા ને શાક પડ્યું છે ખીચડી છે ખાવું બેસી જાવ ને ખાવું હોય તો બેસી જાવ અશોકભાઈ કીધું હવે ડોલ નહીં લાવતા આ 2 ડોલ થઈ ગઈ લાટ હવે હું સલ્ફર ખાલી ખાતર નાખવામાં આ એક જ બોલે ભાંગી ગઈ છે એમાં કઈ લાઈક ન થાવું ભાંગી ગઈ નકર હતી એમાં મજાકની ખીચડી ખાવી એ માવો ખાય છે ખાય બાટલી દૂધ લેવા એ બાટલી લાવે ને સુકાવેલી કોતવલી લાવે બોળી મસા છે વધારે ઘરની ભેગું છે ને શું કઈ ઘરે ને સુકાવેલી આવું એટલી બધી રોટલી શા હે સીતા ગીરા બે ઢેપડા હાલો સંપાકી હા લેતા આવી ફીરી નાખો હે હા તેલ લેતા આવજો દૂધ ને ડોલ કરી નાખો તો ખાનદાન હવાના મને પેદા કરી દે હવાનું એક બધું રાખો ને બપોર કે ખાવા થાય હા સંપર્ક છે ને હા બોલ દાડી આવે અહીંયા કવો છે ઉપર પાણી એમ ખબર હોય ને અહીંયા આંબા વાવ્યા છે આંબામાં બધી શાકભાજી હાલો તો થોડુંક કામ છે એ પતાવી ગામમાંથી દાડીએ પાસેથી થોડુંક ખેડૂત પાસેથી રજા લઈ લીધી કે ભાઈ થોડુંક કામ છે પાછું જઈને આવું તો 12 વાગે અડધી કલાક પહેલાં છતાં રજા લીધી છે એવું છે ગાડી ગતિથી શરૂ અને જવા દઈ કારણ કે લઈને પછી મામલતદારનું કામ છે તો પછી આપણે ન કરવી અત્યારે અને શુક્રવારનું કીધું હતું તો વધારે લોસા ચડી જાય ને માંડ એકદમ કામ પતાવ્યું છે અને અત્યારે ભાઈ ઢોલ જમેલો એટલો છે ને કે ન પૂછો વાત
આપણે હેણીએથી હું આવ્યો હતો ત્યાં દાડીએ આવ્યો હતો ત્યાંથી રસ્તો નીકળે છે ઠેઠ આકાશી મેરડીમાં પાંચ થઈને કાંક નીકળે છે એ રસ્તો મોવા રોડે ભેગો થાય છે ગાડી કાઢીનો આમાંથી ગાડી કાઢું છું દેખાય તમને કેમ પણ ક્યાં ભૂલો પીડો છે કે ખબર પડતી નથી આવા દઈ ધીમે 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 એટલે આપણે ઓલા પણ નીકળવાનું છે મોવા રોડે કારણ કે મામલતદાર ત્યાં ઓરી પડે અને જો ધીમે ગાડી આગી તો ભેગું નહીં થાય એટલે થોડુંક ફાસ્ટ આગવી પડશે આવું છે હે હાલો બે જાઓ ક્યાં સુધી જવું તમારે લ્યો ગાડી બંધ પડી ગઈ લ્યો પકડો હલાવો લો આ હું કેમેરો શું હા વાહ ભાઈ વાહ કેમેરો શૂટિંગ હા તો આગળ રાખો એટલે તમારે ઉતરશે આમ રાખો એટલે ઉતરશે આમ રાખો તમે હા બસ જય દ્વારકાધીશ ક્યાં જવું છે આ મારે એક ખબર તું મારા ભૂલાઈ ગયું કાલે જવા માળમાં ધોરામ જવું એટલે હું ઠેઠ મોવા રોડે છે હા તો ત્યાં જવું મારે નીકળી જવા ને હા નીકળી જવા હું તમને કાઢી દો પેટ્રોલ મોવા રોડે કાઢું છું ને મારે દાદા સ્કૂલ પાસે નીકળવું છે પેલી મોટી જબરી સ્કૂલ રહી હા મોવા રોડે નીકળી જવા ને હા આગળ હાલો બતાવી દઉં હાલો એ ઓઇલ પાન નથી વટવાનું સમજાણું સ્કૂલની ઓઇલ બધ નહીં નીકળે ને રોડે નીકળી જવા હા રોડે અહીંયા રોડે નીકળવું ગીર દરવાઈ છે જ નહીં હો સ્કૂલ તો કીધું પાસે આવી નહીં હા પણ એને આ બધું નીકળવું હા તો વાંધો આગળ આ બધું તમને કાઢી દો હાલો ક્યાંથી હાલું અહીંથી ઉતરી જશે ઉતરી જશે હા જાવ અહીં આગળ આરો છે ઉતરે છે ગાડીઓ એક બધું ઉતારે ક્યાંથી જો અહીંયા આગળ સારો બોલ હારે આપણે જવા ગયો હાલો હારો વાહે રહી ગયો ભાઈ હે વાહે હારો રહી ગયો તો કેળો રહ્યો ખેડ્યો ઉભા રહી જો ભાઈ ત્યાં નહીં ઉતરે ઉભા રહે મારા મોટા ભાઈ વાળી દીધું બેઠે તો પંચર ન પડે ભાઈ હવે આપણે બે થઈ ગયા ધક્કા મારે રાખશું હા હા ન પડવા દો હું પડી જાઉં પણ કેમેરા ન પડવા દો બહુ અઘરો ખતરનાક છે આ બતાવો તો રસ્તો બતાવો ફેરવો આમ કેમેરો આમ ફેરવો અહીંથી કાઢ લો હા જા ભાઈ શૂટિંગ આવી જાય ને બધું હા એ બધું આવી જાય ગાડી આ કઈ તમે શું કામે આવ્યા હતા અહીંયા મારા ભાઈ ખપેતરું ખોવાય કાલે મેં ચા પીધો ને છે ને હા લેવા આવ્યા હતા આ ભૂલાઈ ગયું છે મેં ક્યાં કદાચ ભાગી હોય પડ્યું હોય તો મેં લેતા આવું માલ તો મારો વાહન છે તમે ભરવાડ ભાઈ ફરવાડ હો ભાઈ ક્યાં આવ્યો આમ લઈ લો અહીંથી હા અમે આ હેડીને ખોડિયાર બેવી ભાઈ ફટા પલર છે નહીં ને એવો બહુ આવે તો હતાડવો પડે કેમ લાગે ઊભું રહી જવું આપણે જેમ તમારું ધ્યાન ભાઈ ઘડીક બાપ સામ કરી જાય સારું અહીંયા ઊભા રહી જાય બાવળા કરી જાય ઘડીક ના બહુ લાગે હા બધા પીઠે નાવાનું બુફે નાવાનું છે હવે વરસાદ આવ્યો છે અત્યારે ઊભા છે તમારું નામ ભૂપત ભરવાડ ઉપર ભરવાડ ઠેક ઊભા છે થોડુંક ઝેરું વયું જાય પછી પાછા ઉપડીએ બે એ તો બધા નાય મારે ફોન આવી ગયો છે ઉપાડી લો હાલો પાછા મળ્યા એટલે કે વિડીયો મોટો થઈ જાય રેડી વરસાદ આવે છે અત્યારે ખરેખર આમ તો પલાળે એવો મતલબ આમ સારો એ ન કહેવાય એવું બધું છે હે આપે મેળા ધીમો મેં સારો છે હા નાવાની તો ઓલા લોકોને મજા આવતી છે અત્યારે બુફે નાય છે આવું છે બધું હવે કેમેરો પલ્લી જાય મૂકી દઈ પછી પાછા તમને મળીશું આગળ કે વરસાદ રહ્યો કે નહીં નકર સીધા ત્યાં મામલતદારે જઈને જય માતાજી બધું મારી જમીન ત્યાં છે કેટલા વીઘા છે 4-5 વીઘા છે વરસાદ આવે ખરેખર હવે પલાળશે એવું લાગે નક્કી જોઈ ગયું અમે કુછલો ઓઢી ઓઢીને બેઠા છીએ તમારે છે કે ને કંઈક ઓઢો ચાલ છે ને ચાલ છે થઈ ગયો લ્યો હા થોડોક ઓળે રહી ગયો લ્યો ભગવાન ગયો આ ફટક ને વરસાદ વયો છે હાલો તે હાલો રાખો હાલો ભાઈ અમે ઉપડી આલ્યો હાલો 1 મિનિટ થોડુંક શૂટિંગ ઉતારશે કાંઈ પોગી દઈ પછી પાછો બંધ કરી દઈ આમ તો ત્યાં તેને મળીશું પાછા અત્યારે રોડે નીકળી દઈ હાલો ભાઈ મામલતદારે આવ્યા હતા કામ પતી ગયો આપણે નામ જે ચડાવવાના હતા એ ચડાઈ ગયા
થેન્ક યુ સો મચ. બધું કામ પતી ગયું છે. હવે ઘર ભેગા થઈએ ને બીજું એક કામ હતું, એને ફોર્મ આપ્યું છે, એમાં રેશન મળતો નથી, સિક્કો મરાવવાનો છે. તો આ રીતનું છે ને થોડીક તમને ડિટેલમાં આપી હતી, ફોટા પાડેલા અમુક આવતા હોય સાવરકુંડલામાં કોઈ કામ કરાવવા, તો એ વસ્તુ લઈને આવવાની, તમને સ્ક્રીનશોટ જોજો મૂકી દે આની પછી, એટલે ખબર પડી જાય કે આ વસ્તુ લઈને તમારે આવવાની, જે કાંઈ રેશન કાર્ડનું કામ કરવાનું હશે ને એ. બાકી તો આ ફોર્મ છે, જે તમને રેશન મળતું ન હોય તો ફોર્મ ભરીને દઈ દેવાનું બધું, એટલે પછી સિક્કો મારી દે એટલે તમને રેશન મળવા મળશે. તો થોડી ઘણી આ ડિટેલ હતી. બાકી પાછા આપણે વાડીએ હોઈએ જઈએ. હાલો, કામ પતી ગયું છે વહેલા. શાકભાજી લઈ જવાનું, આદુને કોથમરીને એવું કીધું છે. ખેડૂનો ફોન આવ્યો હતો એ માટે રેડી લઈ શાક આપણે. હે કેટલામાં રાખ્યો? યુટ્યુબ ચેનલ હોય ને? હા, યુટ્યુબ ચેનલમાં મૂકતા હોય. એ લોકો આપે કે તમને? આ તો આપણા ઘરની હોય ને. આ થોડુંક તમારું આવશે, દવા કહી દો. આ ભાઈ ત્યાંથી આપણે વાડીએ લીધા છે, એટલે કોથમરી, આદુ અને ટમેટા લઈ લીધા છે. તમારે જરૂર હોય તો મવા રોડે આવી જાય ક્યારેક. આમથી વાડીઓમાં રહેતા હોય કદાચ બારડા બાજુ અથવા તો હેણી બાજુ, એ બધું આવતો હોય તો અહીં લઈ આવતો હોય. હું એમ ગોતતો આવ્યો પણ મળ્યું નહીં મને. મેં અહીં ભાડે ગયું પછી ગાડી વાળી તે આમ જાઉં. સારું જ છે ઓનલાઈન છે. ઠીક, હા સારું. હાલો, મળ્યા પછી ત્યાં વાડીએ જઈને સીધા. અત્યારે વરસાદ આવે છે, રાઠી બોલાવે. હું નીકળી જાઉં આગળ, થોડો ઘણો પલળ્યો પણ વાંધો ન આવ્યો. મેં હાલો આપણે નીકળી જઈ આગળ પલળી થોડાક પલળ્યા. કેટલો પડે છે ધબધબાટી. પણ ખાસ તો એ પણ જણાવવાનું કે જે અમુક લોકો હોય છે એ મામલતદારે થતા હોય છે ને જે રેશન કાર્ડમાં બહુ લોસાવાળું થતું હોય છે. પણ મને થોડુંક કીધું પણ વાંધો ન આવ્યો. મોટા મોટા સાટા વચ્ચે આવી જાય વાતો કરતો. તો બિચારા કે 2 દિવસ સુધી ઓલું કર્યું પણ કામ થઈ ગયું, પણ એનો વાંક નથી હોતો. માણસો અમુક આવતા હોય છે તો પૂરું પ્રૂફ હારે ન હોય તો પછી એ કેમ કરી દે. એટલે ઘણા લોકો હોય જોર જમેલામાં બધા પડતા હોય છે. અને વરસાદ અત્યારે પડે ને ફૂલે ફૂલ. હવે કેમેરો આપણે પલાળવો નથી, હું મૂકી દઉં. વરસાદ મને આંબી ગયો છે ખરેખર. હાલો, મળ્યા પછી બધું પલળી જાય. રોજ વરસાદ તમારે જુઓ આ રીતનો ધબધબાટી બોલાવે છે. હવે કેમેરો જ પલાળો. રેડી? મહાદેવ જય માતાજી. કેમેરોનું રિઝલ્ટ વીક પડ્યું છે. જે હું ઓલો પાર્કનું કહે છે ને, મને ફાઇનલી ખબર નથી, પણ જે બધા નથી કહેતા કે ભાઈ આકાશી મેરડીમાં એ જે ઓલો આશ્રમ છે ત્યાં પાર્ક બને છે, તો આ રીતનું છે કાંક.